રિક્ષા ચાલકે 9 વર્ષના પુત્ર સાથે ધોરાજીની ભાદર નદીમાં મોતની છલાંગ લગાવી છે। સમગ્ર વાત કરવામાં આવે તો જેમાં રાતભર શોધખોળ અને રેસ્ક્યુ બાદ આજે સવારના રિક્ષા ચાલક યુવાન અને તેના પુત્ર રિયાંશની લાશ નદીના પાણીમાંથી મળી આવતા ભારે અરેરાટી પસરી જવા પામી છે। આ ઘટના શહેરમાં ટોક ઓફ ટાઉન બની જવા પામી છે। વિશેષ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર એવા પ્રકારની છે કે જૂનાગઢનો હિરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલ ઉંમર વર્ષ 45 નામનો રિક્ષા ચાલક યુવાન તેના પુત્ર રિયાંશ ઉંમર વર્ષ 9 અને 14 વર્ષની પુત્રીને લઈને ગઈકાલે ધોરાજી આવ્યો હતો। આ દરમિયાન શહેરની રોયલ ગર્લ્સ સ્કૂલ પાસે ભાદર નદીના પુલ પરથી રિક્ષા ચાલક હિરેનભાઈ નિરંજનભાઈ જયસ્વાલે તેમના 9 વર્ષના પુત્ર રિયાંશને લઈને ભાદર નદીમાં ઝંપલાવી દીધું હતું। આ ઘટનાને જોઈને 9 વર્ષની પુત્રી રાડારાડ કરવા લાગતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં જ મામલતદાર પોલીસ તેમજ માનવ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા। નદીમાંથી પિતા પુત્રને બહાર કાઢવા માટે તરવૈયાઓની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ભાદર નદીમાં આખી રાત શોધખોળ હાથ ધરાઈ હતું। સર્ચ ઓપરેશન બાદ આજે સવારના રોજ રિક્ષા ચાલક અને તેના પુત્ર રિયાંશની લાશ ઘટના સ્થળેથી થોડે દૂર મળી આવી હતી। મરણ જનાર રિક્ષા ચાલક જૂનાગઢ ખાતે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા અને 2 પુત્રી અને 1 પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું। આ ઘટનાની જાણ થતાં પરિવારજનો ધોરાજી ખાતે દોડી આવ્યા હતા। વિશેષ તપાસ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે। જે કે ગુજરાતી સાથે મતી બાપુ સૈયદ ધોરાજી।